વિસાવદર બેઠક કે જેના માટે પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે અને તેવામાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર અહીં જાહેર કરી દીધા। તારીખ તો હજી જાહેર નથી થઈ, પરંતુ ગોપાલ ઇટાલિયા આ બેઠક પરથી ચૂંટણી લડશે તે નક્કી થઈ ચૂક્યું છે અને આમ આદમી પાર્ટી મક્કમ છે અને આશાવાદ સેવી રહી છે કે ગોપાલ ઇટાલિયા જ આ બેઠક પરથી જીત મેળવશે। આમ આદમી પાર્ટીએ એમના નીડર બાહોશ અને ખેડૂતોનો અવાજ બની શકે, એક હરેક વ્યક્તિનો અવાજ બની શકે એવા અને વિસાવદરની જનતા જેવો પસંદ કરે છે એવા ઉમેદવાર અને વિસાવદરની જનતાને જે વ્યક્તિની જરૂર છે, જેવા વ્યક્તિની જરૂર છે એવા વ્યક્તિ તરીકે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ આવનારી પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ હાલ તો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈપણ પ્રકારનું શેડ્યુલ જાહેર કરેલ નથી, ચૂંટણીની કોઈ તારીખો જાહેર કરેલ નથી, છતાં પણ એમણે પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે। અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું વજૂદ માત્ર ને માત્ર અમારા કારણે હતું। અમો ચૂંટણી લડ્યા અને જનતાએ અમારામાં વિશ્વાસ મૂક્યો હતો, કેમ કે અમારી 25 વર્ષની આપણા વિસ્તારમાં વિસાવદર વિધાનસભા વિસ્તારમાં અમારી સેવાઓ હતી। ખેડૂતોના પ્રશ્ને, જનતાના પ્રશ્ને અસંખ્ય વાર અમે આંદોલનો કરી અને સંઘર્ષ કરી અને અમે જનતાના દિલમાં જગ્યા બનાવેલ હતી, જેથી કરીને અમારો વિજય થયો હતો। પણ અમારા વિસ્તારમાં હાલ તો આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી।